ગુજરાત અત્યારે હાઈ એલર્ટ પર છે, દેશ આખું અત્યારે હાઈ એલર્ટ પર છે। ગઈકાલથી જે રીતના પાકિસ્તાન તરફથી સતત અલગ અલગ બોર્ડરના વિસ્તારોમાં જે રીતના હુમલા કરવામાં આવી રહ્યા છે, વહેલી સવારથી કચ્છમાં પણ એવા દ્રશ્ય સામે આવ્યા છે કે ડ્રોન ઉડી રહ્યા હોય, એવા વિડીયો સામે આવ્યા છે કે જેમાં તૂટેલી મિસાઇલ મળી હોય, ડ્રોન મળ્યા હોય। એક મિસાઇલ અને 6 જેટલા ડ્રોન મળ્યા છે। માધાપર, અબડાસા, ભુજ અને આ બધા જ વિસ્તારોમાંથી એ વિડીયો સામે આવ્યા છે કે જેમાં સ્થાનિકોને એ તૂટેલા ડ્રોન અને તૂટેલી મિસાઇલો મળી હોય। સતત ત્યાં એલર્ટ મોડમાં રાખવામાં આવ્યું છે। ભુજમાં કોઈ પણ વ્યક્તિને બહાર ન નીકળવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। અત્યારે સૌથી સેન્સિટિવ ગુજરાતમાં જે બોર્ડર હોય તો એ કચ્છની બોર્ડર છે। એસપીથી લઈને ત્યાંના બધા જ સ્થાનિક જેટલા પણ પ્રશાસન છે, સામાન્ય માણસને ત્યાંથી ખસેડવાથી લઈ, બોર્ડરના વિસ્તારોથી ખસેડવાથી લઈ અને બીજી કામગીરી અત્યારે શરૂ કરી દીધી છે। સતત ત્યાં પેટ્રોલિંગ થઈ રહી છે। પોલીસ બધા જ લોકોને કહી રહી છે કે કોઈએ પણ બહાર નથી નીકળવાનું। ગઈકાલે બનાસકાંઠાની આસપાસ પણ એ ડ્રોન દેખાયા હતા, એટલે બનાસકાંઠા અને કચ્છની બોર્ડર અત્યારે સેન્સિટિવ છે। ગઈકાલે સીએમએ મિટિંગ પણ કરી હતી, રાત્રે ઇમરજન્સી કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા, ગૃહમંત્રી પણ હતા, સીએમ પણ હતા। એટલે ગુજરાત અત્યારે જે હાઈ એલર્ટ પર છે, સતત ત્યાં જે હુમલા થઈ રહ્યા છે એના ઉપર નજર રાખવાની છે। ગુજરાત સિવાય દેશભરની જે બોર્ડરો છે, જમ્મુ કાશ્મીર હોય કે પછી હરિયાણા હોય કે પછી અમૃતસરની બોર્ડર હોય, બધી જ જગ્યાએથી જે દ્રશ્ય આવે છે ખૂબ ભયાનક છે। કચ્છથી જે લેટેસ્ટ અપડેટ આવી છે, જે વિડીયોઝ આવ્યા છે તે જુઓ। हेलो फ्रेंड्स, 10th मई 2025 और यहाँ पे मैं खुदा रखा हूँ ड्रोन में। आगे यहाँ पे बहुत भीड़ हो गई है और अभी 5 मिनट पहले धड़ाका हुआ है ड्रोन में। देखते हो ये ड्रोन ड्रोन ड्रोन। मैं अभी जा रहा हूँ, मेरे को भी कुछ टेंशन हो रहा है। अभी धड़ाका हुआ है यहाँ पे। अभी ड्रोन यहाँ पे आप देख रहे हो। न्यूज़ एक्सक्लूसिव न्यूज़ 10th मई 2025 एसआरसी के प्लॉट पे ड्रोन आ गया है यहाँ पे। ड्रोन ड्रोन